નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે દરેક સરકારી કર્મચારી અને પેન્શનરે પીએમ જય યોજના હેઠળ જી સિરીઝ અથવા જી કેટેગરીનું કાર્ડ કઢાવવાનું રહે છે. જે મુજબ ગુજરાત સરકારના કર્મચારીઓ પોતે જાતે આ જી સિરીઝ અથવા જી કેટેગરીનું કાર્ડ કઈ રીતે બનાવી શકે એ બાબતે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપતો વિડીયો અગાઉ આ ચેનલમાં અપલોડ કરેલો છે તથા આ વિડીયોમાં દર્શકોની ઘણી બધી કોમેન્ટ આવેલી હતી તેના પ્રત્યુત્તર આપવા માટે એક અલગથી વિડીયો અપલોડ કરેલો છે. જો આપે હજુ સુધી તે બંને વિડીયો જોયા ન હોય તો સૌપ્રથમ તે જોવા વિનંતી છે, ત્યારબાદ આ વિડીયો જોવા વિનંતી છે. આ યોજના માટે કુટુંબની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે તે જાણવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તે શોર્ટ જોવા વિનંતી છે. જે કર્મચારીનું જી કાર્ડ બની ગયેલ છે તે કાર્ડમાં દર્શાવેલ ફેમિલી આઈડીમાં તેના કુટુંબના સભ્ય કઈ રીતે ઉમેરવા તે માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આ વિડીયોમાં જણાવવાના છીએ, જેથી આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. અને આપના સાથી કર્મચારીઓ અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો. આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. અગાઉના વિડીયોમાં ઘણા દર્શકોની કોમેન્ટ હતી કે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ બધા સભ્યોનું એક જ કાર્ડ બનશે કે અલગ અલગ? તો આપણે સૌપ્રથમ એ ખાસ યાદ રાખવું કે આ યોજના હેઠળ વ્યક્તિ દીઠ નહીં પણ કુટુંબ દીઠ વાર્ષિક 10 લાખ રૂપિયાની સારવારનો લાભ મળે છે, જેથી કુટુંબનું એક ફેમિલી આઈડી જનરેટ થશે અને આ આઈડી હેઠળ જ કુટુંબના દરેક સભ્ય માટે અલગ અલગ કાર્ડ બનશે. આમ કર્મચારીનું જી કાર્ડ બનેલ હશે તો પણ કુટુંબની વ્યાખ્યામાં આવતા સભ્યોને આપોઆપ આ યોજનાનો લાભ નહીં મળે. તેઓને લાભ મેળવવા માટે સભ્યોના પણ અલગ અલગ જી કાર્ડ બનાવવા પડશે. તો ચાલો જાણીએ કે ફેમિલી મેમ્બરના જી કાર્ડ બનાવવા માટે શું કરવાનું છે. કર્મચારીનું જી કાર્ડ બની ગયેલ છે તે કાર્ડમાં ફેમિલી આઈડી દર્શાવેલ હોય છે. આ ફેમિલી આઈડીમાં કર્મચારીના કુટુંબના સભ્ય ઉમેરવા માટે સૌપ્રથમ નેશનલ હેલ્થ ઓથોરિટીની વેબસાઇટ ઉપર જઈને લોગિન કરવાનું છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વેબસાઇટ ખોલશો એટલે આ રીતનું વેબ પેજ દેખાશે, જેમાં કેપ્ચા કોડ ટાઈપ કરીને આપનું મોબાઈલ નંબર ટાઈપ કરીને બાજુમાં વેરીફાઈ ઉપર ક્લિક કરો. વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આપના મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી તેનું બોક્સ છે એમાં દાખલ કરીને નીચે કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરો. લોગિન કર્યા બાદ આવું વેબ પેજ આવશે. એમાં સ્કીમમાં પીએમ જય સિલેક્ટ કરવાનું છે, સ્ટેટમાં ગુજરાત, સબ સ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોઈઝ, ડિસ્ટ્રિક્ટમાં લાગુ પડતો જિલ્લો, સર્ચ બાયમાં એચઆરપીએન નંબર, એની નીચે એચઆરપીએન નંબરના બોક્સમાં એચઆરપીએન નંબર દાખલ કરીને કેપ્ચા કોડના બોક્સમાં કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તેની બાજુમાં સર્ચ બટન એનેબલ થશે. એના ઉપર ક્લિક કરો. આ સ્ટેપ મુજબ સર્ચ બટન ઉપર ક્લિક કરવાથી આપને ફેમિલી ડિટેલનું વેબ પેજ દેખાશે. આપે કર્મયોગી પોર્ટલની પ્રોફાઇલમાં કુટુંબની વ્યાખ્યામાં આવતા સભ્યોને ઉમેરેલા હશે તેના નામ અહીં દેખાશે. આ નામમાં છેલ્લે જન્મનું વર્ષ ખાસ ચકાસી લેવું. જો તેમાં ભૂલ હોય તો કર્મયોગી પોર્ટલની પ્રોફાઇલમાં જઈને સૌપ્રથમ સુધારો કરી લેવો. સુધારો કર્યા બાદ 1 કે 2 દિવસ બાદ તેની અસર આ વેબસાઇટમાં આવશે. કુટુંબના સભ્યની વિગત બરાબર હોય તો આ યાદી પૈકી જે સભ્યને આપના ફેમિલી આઈડીમાં ઉમેરવા હોય તેના નામની સામે એક્શન કોલમમાં કેવાયસી બટન ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે આવી એક પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં જે તે સભ્યના આધાર નંબરના છેલ્લા 4 આંકડા દેખાતા હશે. આધાર નંબરની બાજુમાં વેરીફાઈ ઉપર ક્લિક કરો. વેરીફાઈ ઉપર ક્લિક કરવાથી એક અલગ પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં નીચે બોક્સમાં ટિક કરીને અલાઉ બટન ઉપર ક્લિક કરો. આમ કરવાથી આધાર નંબર સાથે લિંક હોય તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. એક આધાર ઓટીપી હશે અને બીજો બેનિફિશિયરી મોબાઈલ નંબર ઓટીપી હશે. બેનિફિશિયરી મોબાઈલ નંબર એટલે જે મોબાઈલ નંબરથી આપ લોગિન થયા હોય તે નંબર. આપને આધાર ઓટીપી અને બેનિફિશિયરી મોબાઈલ નંબર ઓટીપી મળેલ છે. એ બંને ઓટીપી તેના બોક્સમાં દાખલ કરીને ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરો. મિત્રો, અમારા દરેક વિડીયોની પાછળ અમારી રાત દિવસની મહેનત અને સંઘર્ષ છુપાયેલો હોય છે. અમારો ઉદ્દેશ્ય માત્ર આપના સુધી સાચી અને ઉપયોગી માહિતી પહોંચાડવાનો છે. કદાચ અમને આનું બીજું કોઈ વળતર મળે કે ન મળે, પરંતુ જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો છો અને વિડીયોને લાઇક આપીને તથા શેર કરીને અમારો સાથ આપો છો, ત્યારે લાગે છે કે અમારી મહેનત સફળ થઈ ગઈ, જે અમારો ઉત્સાહ અનેક ગણો વધારી દે છે. બસ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેવા નમ્ર વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક તથા શેર કરવા વિનંતી છે.
ચાલો મૂળ વાત પર આવીએ. અગાઉના સ્ટેપ મુજબ ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કર્યા બાદ આપની ઈ-કેવાયસી અંગેની આગળની પ્રોસેસ કરવાની છે, જેમાં નીચે આધાર ઓટીપી પર ક્લિક કરો. અહીં કુટુંબના સભ્યના આધાર નંબરના છેલ્લા 4 આંકડા દેખાતા હશે, એની બાજુમાં વેરીફાઈ ઉપર ક્લિક કરો. વેરીફાઈ ઉપર ક્લિક કરવાથી ફરીથી એક અલગ પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં નીચે ટિક કરીને અલાઉ બટન ઉપર ક્લિક કરવાનું છે. આ કરશો એટલે હજુ એક વખત આધાર ઓટીપી અને બેનિફિશિયરી મોબાઈલ ઓટીપી આવશે. વેબ પેજ પર દેખાય છે એ મુજબ બંને ઓટીપી દાખલ કરો. આ બંને ઓટીપી દાખલ કરવાથી આ દેખાય છે એ પ્રમાણે વેબ પેજ દેખાશે, જેમાં ફોટોગ્રાફી સેક્શનમાં કેપ્ચર ફોટો પર ક્લિક કરીને લાઈવ ફોટો લેવાનો છે. ફોટો લેવામાં આવ્યા બાદ નીચે મોબાઈલ નંબર છે તે કર્મચારીનો જ મોબાઈલ નંબર રાખવો હોય તો તેની બાજુમાં વેરીફાઈ પર ક્લિક કરો. જો અહીં કુટુંબના સભ્યનો મોબાઈલ નંબર રાખવો હોય તો તેનો નંબર લખીને તેની બાજુમાં વેરીફાઈ પર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર લખેલ હશે તેમાં ઓટીપી આવશે. જે બાજુના ખાનામાં ઓટીપી દાખલ કરશો એટલે મોબાઈલ નંબર અને ઓટીપી વેરીફાઈ થયા બાદ બંને ગ્રીન ટેક થઈ જશે. ત્યારબાદ આ વેબ પેજ ઉપર લાગુ પડતી વિગતો સિલેક્ટ કરો અને સૌથી છેલ્લે અપલોડ ડોક્યુમેન્ટમાં કચેરી તરફથી કચેરીના વડા દ્વારા આપેલ કુટુંબની વિગતનું પ્રમાણપત્ર અપલોડ કરીને નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરો. મિત્રો, અત્રે એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે આ પ્રમાણપત્ર અંગ્રેજીમાં હોવું જોઈશે, જેમાં દરેક વ્યક્તિના નામ આધાર કાર્ડ પ્રમાણે જ દર્શાવવા. આગળ મુજબ સબમિટ બટન ઉપર ક્લિક કરવાથી આપનું ઈ-કેવાયસી કમ્પ્લીટ થયા અંગેનો મેસેજ અને એના રેફરન્સ નંબર દર્શાવતી અલગ પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં ઓકે ઉપર ક્લિક કરી દો. હવે જે તે સભ્યનું ઈ-કેવાયસીનું સ્ટેટસ વેરીફાઈડ બતાવશે અને કાર્ડ સ્ટેટસ નામની કોલમમાં પેન્ડિંગ બતાવશે. જે તે સભ્યનું ઈ-કેવાયસી તથા અન્ય વિગતોની નેશનલ હેલ્થ ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા અધિકૃત કરેલ એજન્સી દ્વારા લેવલ 1 ઉપર ચકાસણી કર્યા બાદ તેના કાર્ડને અપ્રૂવ કે રિજેક્ટ કરવામાં આવશે. સામાન્ય રીતે અપ્રૂવ કે રિજેક્ટ થવામાં 10 થી 15 દિવસનો સમય લાગે છે. કુટુંબના સભ્યનું કાર્ડ અપ્રૂવ થયા બાદ વેબ પેજમાં દેખાય છે એ પ્રમાણે કાર્ડ સ્ટેટસ નામની કોલમમાં અપ્રૂવ્ડ લખેલું દેખાશે. અપ્રૂવ્ડની બાજુમાં એક્શન કોલમમાં ડાઉનલોડ બટન પર ક્લિક કરવાથી ડાઉનલોડ કાર્ડનું વિન્ડો ખુલશે, જેમાં આધાર ઓટીપી અને બેનિફિશિયરી મોબાઈલ ઓટીપી દાખલ કર્યા બાદ જે તે સભ્યનું કાર્ડ ડાઉનલોડ થઈ જશે. આ રીતે આ યોજના માટે કુટુંબની વ્યાખ્યામાં જેનો સમાવેશ થાય છે તેવા બધા સભ્યોના કાર્ડ માટે પ્રક્રિયા કરી શકાશે. આ વિડીયોમાં આપેલું માર્ગદર્શન આપને ઉપયોગી થયું હશે. તેના વિશેના આપના મંતવ્યો કમેન્ટમાં જરૂર જણાવજો, જેનાથી મને પ્રોત્સાહન મળશે. આવા જ કોઈ ઉપયોગી વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.